નમસ્કાર મિત્રો, હવામાનના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર મોટી આગાહી હાલ સામે આવી રહી છે, તેમાં પણ 7 જિલ્લાઓને સાવધાન થવાની જરૂર છે। મિત્રો, કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે આગાહી છે તેની વાત કરીશું અને કયા કયા જિલ્લાને સાવધાન રહેવાની જરૂર છે। અમુક જિલ્લાઓમાં તો મિત્રો ખૂબ જ વધારે ઝડપથી પવન પણ ફૂંકાવાની શક્યતા છે, ત્યારે ખાસ વાત કરીએ કયા કયા જિલ્લાઓને સાવધાન રહેવાની જરૂર છે તેના પહેલાં જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર તમને હવામાન, વાવાઝોડા અને વરસાદના સૌથી પહેલા સમાચાર મળતા રહેશે। તો મિત્રો, જરૂરથી આપણે વાત કરીએ કે કયા કયા જિલ્લાઓમાં હાલ આગાહી છે। તો મિત્રો, 22 મેથી લઈને 27 મે સુધી અતિભારે આગાહી કરવામાં આવી છે। તેમાં આવતીકાલથી જ્યારે આગાહી શરૂ થાય છે ત્યારે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વીજળી સાથે વરસાદ પડી શકે છે અને પવનો પણ ફૂંકાઈ શકે છે। હવામાનની આગાહી મુજબ 23 મેથી જો વાત કરીએ તો શનિવારનો રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ખાસ ભાવનગર, નવસારી, તાપી, અમરેલી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ખાસ હવે આપણે સેટેલાઇટના માધ્યમથી પણ જાણી લઈએ કે કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, કારણ કે ચોમાસાનું આગમન પણ હવે આવતા દિવસોમાં જરૂરથી થઈ જવાનું છે। મિત્રો, ખાસ જે ગુજરાતનો દરિયા કિનારો છે ત્યાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, એટલે થોડા જ સમયની અંદર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે આગાહી સામે આવી રહી છે। સેટેલાઇટના માધ્યમથી પણ અત્યારે ચોક્કસ રીતે જોઈ શકાય છે। તો ક્યાંક ને ક્યાંક ભારત ઉપર પણ હાલ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય તેવા પણ પ્રાથમિક દ્રશ્યો સામે આવી રહી છે। આ જે વિભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં હાલ જે વરસાદની આગાહી છે તેના પગલે અત્યારે પવનની ગતિમાં પણ થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વાવાઝોડું પણ બની રહ્યું છે। ખાસ આપણે વાત કરીએ તો સમુદ્રની અંદર પવનની દિશામાં પણ ફેરફાર થઈ રહ્યો છે, ત્યારે જરૂરથી ગુજરાતના જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તે આવતા સમયની અંદર તાંડવ મચાવી શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। તો ખાસ હવે આપણે સેટેલાઇટના માધ્યમથી ખાસ જાણીશું કે વાદળની ગતિવિધિ કઈ રીતની છે। તો સેટેલાઇટના માધ્યમથી અત્યારે જોવામાં આવે તો સેટેલાઇટ જ્યારે આપણે દ્રશ્યો કરીએ છીએ ત્યારે વાદળો છે તે પણ જરૂરથી અત્યારે ગુજરાતની બાજુમાં એકદમ આવી ગયા છે। તો ભારતની ઉપર પણ અત્યારે વાદળો છે તે આવી રહ્યા છે। તો જરૂરથી મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતમાં થોડા સમયની અંદર એટલે કે થોડા દિવસોની અંદર વરસાદની સંભાવના છે। હાલ આ જે તમે વિભાગ જોઈ રહ્યા છો તે વાદળોનો જમાવડો છે અને ધીરે ધીરે તે હવે ગુજરાત બાજુ એટલે કે આ બાજુ આવી રહ્યા છે વાદળો, ત્યારે ખાસ હવે ગુજરાત ઉપર પણ આવતા સમયની અંદર છે તે ચોમાસાનું આગમન થવાની શક્યતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ખાસ આપણે વાત કરીએ છીએ કે અત્યારે હાલ વરસાદ કયા વિસ્તારમાં પૂરી સંભાવના છે। તો ખાસ મિત્રો, મુંબઈની બાજુમાં જ અત્યારે ખાસ કરીને નાસિક બાજુ અને મુંબઈ બાજુ, કોલ્હાપુર બાજુ અત્યારે વરસાદ છે તે પડવાની પૂરેપૂરી શક્યતા છે અને આજુબાજુમાં વરસાદ પણ પડી રહ્યો છે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ જે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તાર છે ત્યાં પણ થોડા સમયની અંદર કરંટ જોવા મળી શકે છે અને પવનની દિશામાં પણ ફેરફાર જોવા મળી શકે છે। ત્યારે ખાસ 22થી લઈને 27 તારીખ સુધીમાં પણ વરસાદની ભારે આગાહી હોય તેવું પણ પ્રાથમિક દ્રશ્યો સામે આવી રહી છે। ત્યારે બંગાળની ખાડી બાજુ પણ પવન છે તે સર્ક્યુલેશન કરી રહ્યો છે, જેથી કરીને આવતા સમયની અંદર વાવાઝોડું પણ બની શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આવતા સમયમાં થોડા દિવસો પછી કહી શકાય કે ચોમાસું છે તે ભારતની અંદર બેસી જશે અને ત્યારબાદ ગુજરાતમાં પણ ચોમાસાનું છે તે આગમન થવા જઈ રહ્યું છે। તો મિત્રો, ખાસ તમે કયા ગામથી અત્યારે આપણા સમાચાર સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપના નામ સાથે। અને મિત્રો, તમારા વિસ્તારમાં હાલ તડકો છે કે વરસાદ અથવા તો વાદળછાયું વાતાવરણ હોય તો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।